આજે આપણે ચિત્ર આધારે પ્રશ્નોત્તરી કરીશું. તમે બધાએ આ ચિત્ર બરાબર જોયું છે? શાનું છે આ ચિત્ર? દરિયા કિનારેનું ચિત્ર છે. જુઓ તો ચિત્રમાં શું શું દેખાય છે. પહેલું તો મને કહેશો, આ ઝાડ દેખાય છે તમને? શેના ઝાડ છે? નાળિયેરીના. હે ને, નાળિયેરી છે એટલે નાળિયેરના ઝાડ છે. એના પર નાળિયેર લાગે, લીલા નાળિયેર થાય. પછી જુઓ તો બીજું શું શું દેખાય છે આમાં તમને? જહાજ. પછી સમોસા દેખાય છે. હા ભાઈ, સમોસા પણ છે આની અંદર તો. પછી બીજું નાળિયેર વેચે છે આ ભાઈ. રમકડા વેચે છે. પછી હા ભાઈ, સ્કેનર પણ છે. રમે છે, નાય છે અંદર. પછી આ ભાઈ શું કરે છે? દૂરબીનથી દૂર દૂરનું દેખાય એટલે એ ભાઈ આ દૂરનું જે જહાજ છે ને એને જોઈ છે. જુઓ પછી એની અંદર જુઓ તો આ ખબર છે શું છે? એને શું કહેવાય ખબર? એને લાઈટો થતી હોય અંદર, હે ને, એ દીવા દાંડી કહેવાય. શું કહેવાય? દરિયાની અંદર રાતે તમને કશું દેખાય? એટલે આ જ્યાં જ્યાં મોટા પથ્થરો ખડકો હોય ને એ જગ્યાએ દીવા દાંડી હોય. એટલે એની લાઈટથી છે ને દૂરથી જહાજને ખબર પડે કે આ તરફ શું છે? પથ્થરો છે, એટલે એ બાજુ જવાનું નથી. તો આ દીવા દાંડી છે. પછી જુઓ તો આ બે છોકરા શું રમી રહ્યા છે અંદર પાણીમાં? ડીશ રમે છે. વેરી ગુડ. પછી ચાલો આ બેન જુઓ રમકડાવાળા. એમની પાસે કયા કયા રમકડા છે? બરાબર છે. વેરી ગુડ. ખૂબ સરસ. જો આના ભાવ ખબર છે તમને? ક્યાં લખેલા છે? લખેલું છે ત્યાં? સરસ. ચાલો જો ટેડી બિયરનો ભાવ કેટલો લખેલો છે? પછી ભમરડાનો? હોડીનો? દડાનો? પછી બતક? 30 રૂપિયા. વિમાન? ટ્રક? અને ઘૂઘરો? ચલો 2 ભમરડા લેવા હોય આપણે તો પછી કેટલા રૂપિયા આપવા પડશે? 40. વેરી ગુડ. પછી જુઓ તો 5 દડા લેવા હોય તો? એક દડાના કેટલા છે? 10. તો 5 લેવા હોય તો 50 રૂપિયા આપવા પડે. બતકના કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. ચાલો હવે આપણે 2 બતક લેવી હોય તો 60 રૂપિયા આપવા પડશે. બહુ સરસ. જુઓ તો આ બેનની પાસે છે ને આ જુઓ આ શું મૂકેલું છે? તમે જોયું છે આવું? ક્યાં જોયું છે? આનો શું ઉપયોગ થાય? અચ્છા, મોબાઈલથી આપણે QR કોડ સ્કેન કરીને જીપેથી પૈસા મોકલીએ, બરાબર ને? હા, આપણે કેશ પૈસા ના લઈ ગયા હોય તો આપણા ખાતામાં પૈસા હોય તો આપણે મોબાઈલથી પણ એનું પેમેન્ટ કરી શકીએ. હા, એમના ખાતામાં થઈ જાય. ચાલો જુઓ તો આ ભાઈ શું વેચી રહ્યા છે? તમે પીધું છે કોઈ દિવસ? કેવું લાગે? મીઠું લાગે. જુઓ તો હવે હા કોપરું હે ને લીલું. 20 રૂપિયાનું. હા, એક નાળિયેરના કેટલા છે? 20 રૂપિયા છે. જુઓ તો આ ભાઈ કેમ ફોન આમ કરીને લઈને ઊભા છે? અચ્છા, સ્કેનરથી છે તે હે ને પૈસા ચૂકવશે એમને. પછી આ છોકરાના હાથમાં જુઓ તો કેટલા રૂપિયાની નોટ દેખાય તમને? 20 રૂપિયાની નોટ છે. ચાલો ખૂબ સરસ. જુઓ તો આ લોકો અહીંયા બેઠા છે. પૈસા આપે છે. હા, આ છોકરો અને છોકરી અહીંયા શું રમે છે? શામાંથી બનાવે છે? રેતીમાંથી બનાવે છે. ચાલો આ લોકો જુઓ તો અહીંયા શું કરે છે? શાનો નાસ્તો કરી રહ્યા છે?
પછી જુઓ તો આ કાકાની પાસે જુઓ કયા કયા રમકડા દેખાય છે. બરાબર છે. આ છોકરાના હાથમાં જુઓ તો કેટલા રૂપિયાની નોટ છે? એની પાસે 50 રૂપિયા છે ને, તો આમાંથી કઈ કઈ વસ્તુ ખરીદી શકાય? હા, એની કિંમત વધારે છે, બરાબર ને? ચાલો તો બસની કિંમત કેટલી લખેલી છે? 50. દડાની? 25. હાથીની? 60. ડુગડુગિયાની? 20. પછી આ જેસીબીની? 50. અને અહીંયા એક બીજું કંઈક છે તે ગાડી જેવું દેખાય છે, એની કેટલી લખેલી છે? પછી જુઓ તો આ છોકરાઓ શું ખાય છે અહીંયા? આ બોરમાંથી બીઓ નીકળે ને એને શું કહેવાય? આ થળિયો. એવું બીજા કયા કયા ફળમાં થળિયો નીકળે? ચેરીમાં, પછી જાંબુમાં, ખજૂરમાં. કેરીનો થળિયો કહેવાય બેટા? કેરીની અંદર નીકળે તે શું કહેવાય? હા, ગોટલો કહેવાય. ચલો, તમે કેટલા કેટલા રૂપિયાના સિક્કા જોયા છે? પછી 20. અને કેટલા કેટલા રૂપિયાની નોટ જોઈ છે? પછી 100 થી આગળ કોઈ જોઈ છે? પછી હા, ચલો, તમે કોઈને મોબાઈલથી પૈસા ચૂકવતા જોયા છે? કોને? એ તો ચિત્રમાં છે કાકા. એ સિવાય જોયા છે તમે કોઈને? મમ્મીને જોયા છે, પછી પપ્પાને પણ જોયા છે. હા, જોયું છે. સરસ. ચાલો, આ કેલેન્ડર કયા મહિનાનું છે? માર્ચ મહિનાનું. અને આ મહિનામાં કોઈ તહેવાર આવે છે? કયા કયા તહેવાર? પછી ચેટીચાંદ, પછી ખૂબ સરસ.